નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વિષય હિન્દી, તમારી અને 14 તારીખનું જે પેપર છે એમના વિશે વાત કરીશું। પ્રશ્ન બેંક સોલ્યુશન ધોરણ 8 પ્રથમ સત્ર માટે 1 થી 6 ઇકાઈ એટલે કે 1 થી 6 ચેપ્ટર તમારા છે જે સામાયિક મૂલ્યાંકન કસોટી દ્વારા અહીંયા બહાર પાડવામાં આવેલ છે એમના વિશે વાત કરીશું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। તો અહીંયા આપેલું છે કે પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए कोई भी 3, કોઈ પણ 3 તમારે ક્વેશ્ચન અહીંયા લખવાના છે। ઓકે, પ્રશ્નના 5 વિભાગમાં અહીંયા પ્રશ્નો બહાર પાડવામાં આવેલા છે। ઓકે, તો અહીંયા ક્વેશ્ચન છે, आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है और क्यों? हामिद ने चिमटा क्यों खरीदा? क्योंकि हामिद के माताजी के पास चिमटा नहीं था और वो रोज़ देखता था अपनी माँ को रोटियां हाथों से पकाते हुए। आप बड़े होकर क्या बनना चाहते हो? क्यों? तो અહીંયા તમારે તમારો મંતવ્ય લખવાનો છે। कवि नया राग कहाँ भरने के लिए कहते हैं? ओके, तो આવી રીતે અહીંયા તમને ટોટલ 15 क्वेश्चन આપેલા છે। प्रश्न नंबर 2, હવે જોઈએ આગળ। मुहावरे का अर्थ देखकर वाक्य प्रयोग कीजिए। प्रश्न नंबर 1, प्रश्न निम्नलिखित मुहावरों का अर्थ लिखकर वाक्यों में प्रयोग कीजिए। किन्हीं 2। चलो, दिल कचोटना, बेड़ा पार लगना, गले मिलना। चलो જોઈએ હવે 1 by 1। सो અહીંયા છે फर्स्ट, बेड़ा पार लगना मतलब काम सफल होना, काम सफल होना। गले मिलना, मित्रता बढ़ना। दिल बैठ जाना तो कि सदमा लगना, खतरों से खेलना, मुसीबत से बटोलना। सर ऊंचा होना, गर्व की बात होना। बात पर कान नहीं धरना मतलब कही बात अनसुनी कर देना। धोखा खाना, एक सूत्र में पिरोना मतलब सबको साथ में लेना। सुरलोक सिधारना मतलब मृत्यु होना। ओके, હવે પ્રશ્ન નંબર 3। चलो, कोष्टक में से योग्य उपसर्ग चुनकर नए शब्द बनाइए। निर, वी અને પ્ર। અહીંયા તમને 3 શબ્દો છે, અહીંયા લખવાનું છે। ઓકે, તો એમાં પહેલું છે ગતિ, તો અહીંયા લખવાનું પ્રગતિ। નિર તો કે નિર્ગુણ, વી તો કે વિદેશ। ओके, હવે આગળ જોઈએ। कोष्टक में से योग्य प्रत्यय चुनकर नया शब्द बनाना है। पढ़ और इंसान, तो અહીંયા આવશે પહેલાં तो पढ़ तो पढ़ाई, पढ़ाई। और दूसरा है इंसान तो के इंसानियत। ओके, तो आ 2 वर्ड्स बनी गया ना। હવે વિભાગ 2, પ્રશ્ન નંબર 3, સૂચના અનુસાર કરવાનું છે। કોષ્ટકમાંથી યોગ્ય ઉપસર્ગ તમારે ચૂનવાનો છે એટલે કે લખવાનું છે। વિશેષણ, ગુણ અને યોગ 3 શબ્દો છે, અહીંયા 3 કાઉન્સમાં આપેલા છે તો લખવાનું છે। ઓકે, તો અહીંયા આવશે પહેલાં તો સહયોગ, સવિશેષણ, દુર્ગુણ, फिर प्र तो प्रयोग। ओके, હવે ब, कोष्टक में से योग्य प्रत्यय चुनकर नया शब्द बनाइए। बल अपना। ओके, तो इतियत, शाली एंड पन, तो बलशाली तो पहला में आवशे शाली तो बलशाली बनी गયું। अपना तो पन, अपनापन। ओके, હવે વિભાગ 3, વિભાગ 3 માં અહીંયા સૂચના અનુસાર કરવાનું છે। સેમ એવી જ રીતે કોષ્ટક આપેલું છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે। સો અહીંયા તમને પાછા 3 શબ્દો આપેલા છે, માન, ગુણ અને દેશ। તો અહીંયા આપેલા છે માન તો કે સ્વમાન પહેલામાં, બીજુમાં ગુણ તો અવગુણ, દેશ તો अपदेश।
ચલો ઓકે. હવે ब, कोष्टक में से योग्य प्रत्यय चुनकर नए शब्द बनाइए. आलू, ईना और पन. तो पेलू है झगड़ा, लड़का, तो ईया झगड़ालू और लड़का तो लड़की या. હવે વિભાગ 4 એમાં પણ આવી રીતે તમને આપેલું છે. આવી જ રીતે વિભાગ હવે 9 છે, જેમાં તમારે અહીંયા 3 વસ્તુ છે. સર્વનામ, સંજ્ઞા અને વિશેષણ, આ 3ને યુઝ કરીને લખવાનું છે. વિભાગ 1 છે, પ્રશ્ન નંબર 4 છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી રાખી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખો. અને હા, જો તમારે વિકાસના અસાઇનમેન્ટનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો કે જેથી કરીને તમને વિકાસ અસાઇનમેન્ટ મળી રહે. તો હવે અહીંયા છે सूचना मुजब करवानुं छे. यह तुम्हारी जिम्मेदारियां है. रेखांकित संज्ञा को भाववाचक संज्ञा में बदल कर वाक्य फिर से लखे. के तो आ जे जिम्मेदारियां छे तेने शुं करवानुं छे? भाववाचक लखवानुं छे. हवे चौड़ाई छे तो एने संख्या बदल कर लखवानुं छे. नदी की चौड़ाई है तो एमां 10 फीट ऊंचा है नीचा है एवी रीते लखवानुं छे. ओके. विशेषण, सर्वनाम पहचानवानुं छे. श्याम 20 किलो आटा लाया तो 20 संख्यावाचक विशेषण. तुम लोग कब आओगे? सर्वनाम इसमें से तो आओगे. मैं स्वयं चला जाऊँगा तो आम आवशे मैं, पेलामां तुम. આવી રીતે તમને અહીંયા ટોટલ કેટલા આપેલા છે? 5 વિભાગ આપેલા છે. આપેલા 5 વિભાગમાંથી કોઈ પણ એક પૂછાશે, 5 એના માર્ક્સ રહેશે. ઓકે. તો વિભાગ હવે પ્રશ્ન નંબર 5. आ प्रश्न नंबर 5 में परिचित विषय पर अपने विचार लिखिए, रूप में व्यक्त करिए. प्रश्न नंबर 5 दिए गए विषय पर अपने विचार लिखिए कोई भी एक. तो अहींया छे तो टोटल केटला छे? हामिद छे, सुनीता विलियम, किसान, भरत और डॉक्टर APJ अब्दुल कलाम. तो हवे आपेला 5 मांथी तमारे कोई पण केटला लखवाना छे? 1 लखवाना छे अने 5 मार्क्स छे. एटले आ एक व्यक्तिना तमारे टूंक नोंधना स्वमाने लखवानी है. तो आ तो तमारा धोरण 8 हिंदी प्रश्नपत्र पेपर सोल्यूशन. तो આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો ને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે. ઓકે. તો ધોરણ 8 हिंदी पेपर आजनु पेपर है. प्रश्न बैंक 25 मार्क्सનું તમારું રહેશે અને મૂલ્યાંકન છે. વિકાસ અસાઇનમેન્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો.